મિત્રો, આજની વાર્તા છે ભ્રમ ભાંગી ગયો. અરે મારે એની સાથે કોઈ ચક્કર નથી ચાલતું. મોડું થવા જવાથી મેં તેને ઘર સુધી લિફ્ટ આપી. બસ આટલી અમથી વાત પર આટલો મોટો બખેડો કેમ ઊભો કરે છે? હજુ પણ કોઈ જવાબ આપ્યા વિના તે રડતી રહી. વિવેકે તેને ખંભાથી પકડીને હલાવી દીધી. ત્યારે દિવ્યાએ તેને પકડમાંથી છૂટવા માટે એવો ધક્કો માર્યો કે તે સોફા પર પછડાઈ નમી ગયો. કારમાં બેઠેલી દિવ્યાને એ બહુમાળી મકાનનું મુખ્ય દ્વાર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, જેમાં તેના પતિ વિવેકની ઓફિસ હતી. કામ પૂરું થવાનો સમય થયો હોવાથી લોકો મોટી સંખ્યામાં બહાર આવવા લાગ્યા. દિવ્યા અતિશય બેચેની અને ભયનો શિકાર બનેલી હતી. બ્લુ રંગની પોતાની મારુતિ કાર પર નજર પડતા જ એણે એક મેગેઝીન ઉપાડીને પોતાના ચહેરા સામે રાખ્યું. કાર તેની સામે થઈને પસાર થઈ. એણે વિવેક અને તેની બાજુમાં બેઠેલી સવિતાનો ચહેરો સ્પષ્ટપણે જોયો. બંને કોઈ વાત પર હસી રહ્યા હતા. દિવ્યાની દિશામાં જોવાની એણે કોશિશ જ નહોતી કરી. દિવ્યાએ પોતાની સહેલીની કારને વાળીને બ્લુ મારુતિનો પીછો કરવાનું શરૂ કર્યું. તે રડવા નહોતી માગતી એટલે એણે પોતાનો નીચલો હોઠ દાંતોની વચ્ચે જોરથી દબાવી લીધો. વારંવાર તેને દિલમાં વિવેકના સહયોગી મિત્ર અરુણ સાથે થયેલી વાતચીતના અંશ ગુંજી ઉઠ્યા. દર શનિવારની સાંજ વિવેક સવિતા સાથે પસાર કરે છે. તે તેને પોતાના ફ્લેટ પર પણ લઈ જાય છે. વિવેકને રોકો નહીં તો તમારો ઘર સંસાર બરબાદ થઈ જતા વાર નહીં લાગે. તેને ખબર હતી કે થોડા મહિના પહેલાં અરુણનું નામ સવિતા સાથે જોડવામાં આવ્યું હતું. છૂટાછેડા લીધેલી સવિતા તેને સાથે જ કામ કરતી હતી. અરુણે ઈર્ષાવશ તેની સાથે સાચું કહ્યું છે કે નહીં તેની તપાસ કરવા જ દિવ્યા વિવેકની જાસૂસી કરવા મજબૂર બની. લગભગ 15 મિનિટ પછી વિવેક અને સવિતા એક મોંઘા રેસ્ટોરન્ટમાં જતા રહ્યા. કાર એક તરફ ઊભી રાખીને દિવ્યા તેમના બહાર આવવાની રાહ જોવા લાગી. વિવેક સાથે તેના લગ્ન લગભગ 5 વર્ષ પહેલાં થઈ ગયા હતા. તેનો દીકરો સોનુ 3 વર્ષનો થવા આવ્યો હતો. કાલ સુધી તો તે પોતાને બહુ સુખી અને સંતુષ્ટ સમજતી હતી, પણ આજે તેનો વિવેકના પ્રેમ પરનો વિશ્વાસ ડગમગી ગયો હતો. ક્યારેક આવું થઈ જશે તેની તેણે ક્યારેય કલ્પના કરી નહોતી. તેની નજરોમાં વિવેક બધી રીતે સારો પતિ અને પિતા હતો. મને શા માટે છેતરી? મારા પ્રેમ અને સેવામાં તેને શું ઓછું લાગ્યું? આવા સવાલોથી મૂંઝાતી દિવ્યાની આંખો અત્યાર સુધીમાં અનેકવાર ભરાઈ આવી હતી. લગભગ કલાક પછી વિવેક અને સવિતા રેસ્ટોરન્ટ બહાર આવ્યા. એમણે એકબીજાના હાથમાં હાથ પકડેલો જોઈને દુઃખની તેજ લહેર દિવ્યાના તન મનમાં દોડી ગઈ. તેમની કારનો પીછો કરતી દિવ્યા મનમાં ને મનમાં આંસુ વહાવતી રહી. સવિતાના ઘરનું સરનામું પણ અરુણે તેને કહ્યું હતું. આગળની કારને એ દિશામાં જતી જોઈને તેનું દિલ ભારે થઈ ગયું. સવિતાનો ફ્લેટ એક બહુમાળી મકાનમાં હતો. તેની સામે વિવેકે કાર રોકી. દિવ્યાના દિલમાં તેને વફા માટે જે આશા બચી હતી તે પણ જતી રહી. જ્યારે એણે પોતાના પતિને ઉતરીને કાર લોક કરતો જોયો, વિવેકને સવિતાના ફ્લેટમાં જતો જોતા તે શાંત રહી ન શકી. કારમાં બેઠા બેઠા એણે ઊંચા અવાજે બૂમ પાડી. તેને ઓળખી જતાં જ બંનેના ચહેરા પરનું જાણે નૂર ઉડી ગયું. વિવેકને કશું કહ્યા પછી સવિતાએ તેની તરફ એકવાર હાથ લંબાવ્યો અને એકલી જ મકાનમાં પ્રવેશી. વિવેકે તેની
પાસે જઈ નકલી રીતે હસતા પૂછ્યું, તું અહીં શું કરી રહી છે? ઘરે આવો છો કે સવિતાના ફ્લેટમાં જ જશો? દિવ્યા પોતાના અવાજમાં આવેલા દુઃખ, ફરિયાદ અને નારાજગીના ભાવોને દૂર ન કરી શકી. તેને તો હું અહીં સુધી મૂકવા આવ્યો હતો. આજે ઓફિસમાં મોડે સુધી કામ તેના ખોટા બહાનાને વચ્ચે જ કાપતા દિવ્યાએ કહ્યું, મારે આ કાર વંદનાને પાછી આપવાની છે. તમે પાછળ આવો મને તેના ઘરેથી પિકઅપ કરવા માટે. વિવેકને કશું જ બોલવાની તક આપ્યા સિવાય દિવ્યાએ કાર ઝડપથી આગળ વધારી દીધી. તેની નજરમાંથી દૂર થતાં જ તેની આંખો ફરી આંસુથી ભરાઈ ગઈ. વંદનાના ઘરેથી લઈને પોતાના ઘર સુધીની યાત્રા દરમિયાન તે પૂરેપૂરી ભાવ શૂન્ય અને મૌન રહી. વિવેકે સવિતા સાથે હોવાનું ખોટું સપ્ટસ કારણ તેને આપવાની કોશિશ કરી, પરંતુ જ્યારે દિવ્યાએ કોઈ પ્રતિક્રિયા વ્યક્ત ન કરી ત્યારે એણે પણ નારાજગી ભરી ચૂપ કીધી ઓઢી લીધી. ઘરે પહોંચીને પણ દિવ્યાએ તેને કશું જ ન કહ્યું અને જમવાનું તૈયાર કરવામાં લાગી ગઈ. કપડાં બદલીને વિવેક ટીવી જોવા લાગ્યો. ઘરમાંનું ટેન્શનભર્યું વાતાવરણ કોઈ મોટા તોફાનના આગમનના સંકેત સામું લાગતું હતું. વિસ્ફોટ ત્યારે થયો જ્યારે દિવ્યાએ વિવેકને જમવા માટે કહ્યું, મારે નથી ખાવું. વિવેકે એકદમ સમકતાથી જવાબ આપ્યો. તે દિવસે વારંવાર તેને માનવાને બદલે દિવ્યા આંસુ પાડવા લાગી. વિવેકનો ગુસ્સો વધતા વાર ન લાગી. તારા આ આંસુનું કારણ હું જાણી શકું? કાંઈ બોલીશ ખરી? શાંતિથી મારું મગજ ખરાબ કરવા કેમ પાછળ પડી છે? વિવેકનો ગુસ્સો ફાટ્યો. પાસેના સોફા પર બેઠા પછી તે હાથથી મોં છુપાવી જોરથી રડવા લાગી. તું સવિતાની બાબતમાં મારા પર શંકા કરી રહી છે ને? વિવેકના આ સવાલનો જવાબ ન આપીને દિવ્યા રડતી રહી. અરે મારે એની સાથે કોઈ ચક્કર નથી ચાલતું. મોડું થઈ જવાથી મેં તેના ઘર સુધી લિફ્ટ આપી. બસ આટલી અમથી વાત પર આટલો મોટો બખેડો કેમ ઊભો કરે છે? હજી પણ કોઈ જવાબ આપ્યા વિના તે રડતી રહી. વિવેકે તેને ખંભાથી પકડીને હલાવી દીધી. ત્યારે દિવ્યાએ તેને પકડમાંથી છૂટવા માટે એવો ધક્કો માર્યો કે તે સોફા પર પછડાઈ નમી ગયો. મને અડકશો પણ નહીં. આટલું જૂઠું બોલતા તમને શરમ નથી આવતી? દિવ્યા ગરજી, શું ખોટું બોલ્યો હું? વિવેકે ડબલ ઊંચા અવાજે લગભગ ચીસ પાડીને પૂછ્યું. તમે બંને ઓફિસમાં નહોતા? પહેલાં રેસ્ટોરન્ટમાં લઈ ગયા તેને, પછી તેના ફ્લેટમાં પાછલા અનેક શનિવારની જેમ આજે પણ તેની સાથે મજા કરવા જઈ રહ્યા હતા. તમે હવે જૂઠું બોલીને મને મૂર્ખ ન બનાવો. વિવેક તેની વાતથી ઉશ્કેરાઈ ગયો. પહેલાં તો તેના મોંમાંથી એક શબ્દ પણ બહાર ન આવ્યો. પછી તેનો ચહેરો પલ ગુસ્સાથી લાલ થવા લાગ્યો. તે મારી જાસૂસી કરવાનું શરૂ કરી દીધું છે? તેણે દિવ્યાને ખાઈ જવાના અંદાજમાં પૂછ્યું. એ સિવાય તમને રંગે હાથ પકડવાનો બીજો કયો ઉપાય હતો? દિવ્યાનો સ્વર વિવેકનું મગજ ખરાબ કરી ગયો. હવે શાંતિ થઈને મને રંગે હાથે પકડીને. તેના અવાજમાં ઝેર ઘોળાયું અને ધમકી ભર્યા સ્વરે બોલ્યો, હું પણ જોઉં છું કે તું હવે શું કરે છે. અરે મારી જાસૂસી કરવાની તારામાં હિંમત ક્યાંથી આવી? સવિતા હજુ સુધી તો મારી મિત્ર છે, પણ હવે હું તેને સાથે ખુલ્લો પ્રેમ કરીશ. તું મને
છૂટાછેડા લે કે મરે, પણ જાસૂસી કરવાની મજા હવે હું તને ચખાડીશ ખરો. ગુસ્સામાં પગ પછાડતો વિવેક ઘરની બહાર નીકળી ગયો. દિવ્યા મોડે સુધી રડતી રહી. એ રાત્રે બંને જમ્યા નહીં અને પલંગ પર પાસે સૂતા રહ્યા, પણ બેચેની, નારાજગી, દુઃખ, ફરિયાદ, અપરાધ ભાવ, ગુસ્સા જેવા ભાવોને કારણે સૂઈ ન શક્યા. વિવેકના મોંમાંથી નીકળેલા વાક્યોએ દિવ્યાનું કાળજું ચાળણી કરી નાખ્યું હતું. તેની માફી માગવાની કે તેને મનાવવાની કોશિશ કરવાની વાત તો દૂર રહી. વિવેક તો અલગ થવાની ધમકી આપી ગયો. આવી ધમકીથી તેને ભારે આઘાત લાગ્યો. વારંવાર તેના મનમાં વિવેકના વાક્ય ગુંજતા અને તે રડવા લાગતી. તેની સામે આવતા જ દિવ્યાના મોં પર તાળું લાગી જતું. બીજા 4 દિવસો સુધી બંને વચ્ચે કોઈ વાતચીત ન થઈ. ગુરુવારે દિવ્યાના મોટા ભાઈ આનંદનું એના ઘરે આવવાનું થયું. દિવ્યા, તું માંદી છે શું? આટલી નબળી અને નિસ્તેજ કેમ દેખાય છે? તેના પર નજર પડતા જ આનંદ ચિંતાથી બોલી ઉઠ્યો. મારે થોડા દિવસ માટે મમ્મી પાસે રહેવું છે ભાઈ. દિવ્યાની આંખો ભરાઈ આવી. ચોક્કસ જા, ત્યાંથી જાડી પાડી થઈને આવજે. વિવેક લઈ જાય દિવ્યાને મારી સાથે. આનંદે બહુ જ ગંભીરતાથી વિવેકને પૂછ્યું. સલાહ લીધા વિના અને રજા માગ્યા વિના પિયર જવાની વાત કરીને દિવ્યાએ વિવેકને વધુ નારાજ કરી દીધો. તે ઈચ્છે ત્યાં સુધી પિયરમાં રહી શકે છે. સૂચક સવારમાં જવાબ આપીને વિવેક ઓફિસ જવા માટે તૈયાર થવા લાગ્યો. તમારા બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે? મને કહે બધું. આનંદના વારંવારના પૂછવા છતાં દિવ્યા તેને કશું જ કહી ન શકી, કારણ કે પોતાના ભાઈની નજરોમાં તે પોતાના પતિની છબી બગાડવા નહોતી માગતી. સોનુનો અને પોતાનો જરૂરી સામાન ભેગો કરી દિવ્યાએ અટેચીમાં રાખી લીધો. વિવેક ઓફિસ જવા માટે તૈયાર થયો ત્યાં સુધીમાં તેણે પિયર જવાની તૈયારી કરી લીધી. ઘરમાંથી નીકળતી વખતે દિવ્યાએ વિવેકના પગને સ્પર્શ કર્યો અને ચરણંજ લીધી. તે પછી દિવ્યા ઊભી થઈ ત્યારે બંનેની નજર લાંબા સમય પછી મળી. દિવ્યાને વિવેકની આંખોમાં ફરિયાદ, ગુસ્સો અને તાણ દેખાયા. તે દિવ્યાને રોકવા માગતો ન હતો કે તેના જવાથી દુઃખી પણ નહોતો. દિવ્યાની આંખોમાં નજર કરતા જ વિવેક અંદર સુધી હાલી ગયો. સદા જીવંત અને હસતી આંખો અત્યારે નિસ્તેજ અને ઉદાસ દેખાતી હતી. તેનું સમગ્ર વ્યક્તિત્વ ઊંડી પીડા અને નિરાશામાં ડૂબેલું હતું. તેમની આંખોની વચ્ચે સંપર્ક તૂટે તે પહેલાં જ વિવેકે દિવ્યાની આંખોમાં ભરાઈ આવેલા આંસુને જોયા. જવા નથી ઈચ્છતી, મને તારાથી દૂર જતા રોકી લો. તેને લાગ્યું જાણે દિવ્યાની આંખો આવી જ કાંઈક પ્રાર્થના તેને કરી રહી હતી. વિવેકનો તેને આડે આવ્યો અને તે ઈચ્છવા છતાં પણ દિવ્યાને રોકવા માટે એક શબ્દ પણ ન બોલી શક્યો. જતા પહેલા જ્યારે સોનુ તને ગળે વળગ્યો ત્યારે પણ તે શાંત રહ્યો. જોતામાં આનંદનું સ્કૂટર એ ત્રણેયને લઈને આંખોથી દૂર જતું રહ્યું. તેના મનનો એક ભાગ બહુ જ ખાલી અને નિરાશાની અનુભૂતિ મહેસૂસ કરવા લાગ્યો. આથી તે આખો દિવસ માંદા જેવો અને થાકેલો રહ્યો. રહીને દિવ્યાનો આંસુ ભરેલો ચહેરો તેની આંખોની સામે આવીને તેને અજબ ગુનાહિત લાગણીઓનો ભોગ બનાવી જતો. તેના મનનો એક ભાગ સવિતાની રૂપજાળમાં ફસાયેલો હતો.
થોડો સમય પસાર થયા પછી તે સક્રિય બની વિવેકનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ થઈ ગયો. દિવ્યાના ચાલ્યા જવાથી આ ભાગે આઝાદી અનુભવી અને સવિતાની સાથે મોજ મસ્તીની કલ્પનાઓમાં ડૂબી ગયો. સવિતાનું સંપ્રામણ શરીર અને સુંદર ચહેરો વિવેકના મનને આકર્ષતો હતો. તેમની વચ્ચે હૃદયના પ્રેમ જેવી કોઈ વાત નહોતી. દિવ્યાએ ભલે જે કાંઈ સમજ્યું હોય, પણ સચ્ચાઈ એ હતી કે તે હજુ સુધી સવિતાના શરીરને મન ભરીને પ્રેમ કરવાનો અવસર નહોતો મેળવી શક્યો. એટલે તેના મનમાં સવિતા પ્રત્યે ઊંડું આકર્ષણ રહ્યું હતું. સવિતાની મમ્મીના આગમનને કારણે તેના એક ફ્લેટમાં વિવેકની ઈચ્છા પૂરી નહોતી થઈ શકતી. ત્યારે દિવ્યાના ગયાના 2 દિવસ પછી શનિવારની સાંજે તે સવિતાને પોતાને ઘરે લઈ આવ્યો. એ દિવસે તે સવિતાની ના સાંભળવા મૂડમાં બિલકુલ નહોતો. ઘરમાં પ્રવેશતા જ વિવેક તેને ઉંચકીને સીધો બેડરૂમમાં લઈ આવ્યો. તેના ચહેરા પર અસંખ્ય ચુંબન કર્યા પછી તે તેને કપડાની કેદમાંથી આઝાદ કરવાના પ્રયાસોમાં લાગી ગયો. થોડી આનાકાની પછી સવિતા તેના એ કામમાં તેને સાથ આપવા લાગી. બંનેને ઉત્તેજના કારણે ઝડપથી ચાલતા શ્વાસનું સંગીત રૂમમાં છવાઈ રહ્યું. બંને પૂરી ઉત્તેજનામાં હતા અને હાલત બંનેની ખરાબ બનતી હતી. પોતાના કપડાં ઉતારવા માટે વિવેક જ્યારે સવિતાથી દૂર થયો ત્યારે તેની નજર દિવાલ પરના ફોટોગ્રાફ પર ગઈ, જેમાં નવવધુ દિવ્યા તેની નજીક ઊભી રહીને મોહક અને સમલા અંદાજમાં મધમધ હસ્યા કરી રહી હતી. વિવેકે તે જોઈને પોતાનું મોં ફેરવી લીધું, પણ દિવ્યાને પોતાના દિલમાંથી દૂર કરી શક્યો નહીં. વિદાય થતી વખતે દિવ્યાનો ઉદાસ કરમાયેલો ચહેરો એકદમ તેની આંખો સામે આવી ગયો. કપડાં કાઢતી વખતે તેણે અનેકવાર પોતાનું માથું ઝાટકીને દિવ્યા સાથે જોડાયેલા વિચારોને ખંખેરી નાખવા પ્રયાસ કર્યો, પણ તે એમ કરવા અસફળ રહ્યો. આ બેડરૂમમાં તેણે દિવ્યાને અનેકવાર પ્રેમ કર્યો હતો. રૂમના ખૂણે ખૂણામાં તેમની ખટમીઠી યાદો જોડાયેલી હતી. એવી ઘણી યાદો વિવેકના મગજમાં એક સાથે ઉમટી આવી અને ખળભળાટ મચાવી ગઈ. બંને નિવસ્ત્ર થઈ ચૂક્યા હતા. સવિતાએ હાથ ફેલાવ્યા તો વિવેકે તેને વળગી પડ્યો. ખૂબ આવેશથી તે તેને ચૂમવા લાગ્યો. એના યુવાન શરીરની ગરમી અને મહેક તે સમટસપણે અનુભવી રહ્યો હતો. પણ તેમ છતાં મસ્તીનું જે તોફાન તેની અંદર ચાલી રહ્યું હતું તે પોતાની ઝડપ ગુમાવી રહ્યું હતું. દિવ્યાને પોતાના વિચારોમાંથી કાઢી ફેંકવામાં તે નિષ્ફળ રહ્યો. પોતાની પત્નીના વિશ્વાસને તોડવાની ગુનાહિત લાગણીએ તેને અચાનક ઘેરવાનું શરૂ કર્યું. તેના દિલને જબરદસ્ત પીડા પહોંચવાનો ઘેરો અફસોસ તે ખૂબ તીવ્રતાથી અનુભવી રહ્યો હતો. પોતાના ભરપૂર પ્રયાસો અને સવિતાનો પૂરો સહયોગ હોવા છતાં તેના શરીરે કામ પ્રત્યે માટે તૈયાર થવાનો ઇનકાર કરી દીધો. આવી અસ્તમસ્તતાનો સામનો તેને જીવનમાં પહેલીવાર કરવો પડ્યો હતો. ગભરાઈને તેણે શ્રીથી સુધરવાની જેટલી વધુ કોશિશ કરી એટલી શ્રીથી વધુ બગડતી ગઈ. રહેવા દો વિવેક, મારે ઘરે જલ્દી જવું છે. તેની અસફળતાએ સવિતાને નારાજ અને ચીડિયાળ બનાવી દીધી. કોણ જાણે આજે કેમ આવું થઈ રહ્યું છે? હું તો હંમેશા એ કામમાં બહુ જ શ્રેષ્ઠ રહ્યો છું. એવી સમટસતા કરીને વિવેક ખૂબ જ સંકોચ અને શરમની લાગણીનો અનુભવ કર્યો.
કોઈ વાર આવું થઈ જતું હોય છે. મને ખાતરી છે કે તું તારી પત્નીનો ને તો જરૂર સંતોષ આપી શકતો હશે. સવિતાના હોઠ પર આવેલા કટાક્ષભર્યને હાસ્ય વિવેકના ઘા પર મીઠું છાંટવાનું કામ કર્યું. તે તેનાથી છૂટો પડ્યો. બંને જણાએ કપડાં પહેરતી વખતે પણ તાણ ભરી ખામોશી અનુભવી. સવિતાને ઘરે છોડવા તો વિવેક જ જવાનું હતું. એણે વિવેક સાથે સામાન્ય વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પણ આખે રસ્તે તે ચૂપચાપ રહી. વિદાય વખતે સવિતા ઉદાસ દેખાતી હતી. તેના હાવભાવથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે વિવેકમાં અચાનક તેને કોઈ રસ રહ્યો નથી અને કદાચ તેમની વચ્ચેનો સંબંધ હવે કાયમ નહીં રહે. સવિતાને છોડીને વિવેક ઘરે પાછા ફરવાની હિંમત ન કરી શક્યો. પોતાના પુરુષોપાત પરથી તેનો વિશ્વાસ ખરાબ રીતે ડગમગી ગયો હતો. સવિતાના કટાક્ષભર્યા હાસ્યથી તેના ઈગોને ભારે ઠેસ પહોંચી હતી. તે પોતાને ખૂબ બેચેન અને તાણગ્રસ્ત અનુભવી રહ્યો હતો. સવિતા તરફ તેનું મન નફરતથી ભરાઈ ગયું. બીજી તરફ દિવ્યા અને સોનુની યાદ અતિ તીવ્ર બની ગઈ. પોતાની પત્નીના આંસુઓને યાદ કરીને તેની પોતાની આંખો ભરાઈ આવી. તેનું દિલ તોડવાનું કામ વિવેકના દિમાગને અફસોસથી ભરી તેને ભાવુક કરવાનું કામ કરી ગયું. દિવ્યાને મળવાની ઈચ્છા અચાનક તેના મનમાં એટલી મજબૂર બની ગઈ કે તે કારને પોતાની સાસરીની દિશામાં દોડાવતા ખુદને રોકી શક્યો નહીં. વિવેકને અચાનક આવેલો જોઈ દિવ્યાને નવાઈ લાગી. એણે પોતાના પતિની આંખોમાં ઊંડે સૂંધી નજર કરી. ત્યાં તેને પોતાના માટે પહેલાં જેવો પ્રેમ નજરે ચડ્યો. ત્યારે તેનો ઉદાસ ચહેરો અચાનક ગુલાબના ફૂલ સમાન ખીલી ઉઠ્યો. પોતાની સાસુ અને શાળાની હાજરીની પરવા કર્યા વિના વિવેકે દિવ્યાના હાથને પકડીને ભાવુક અવાજે કહ્યું, હું તને લેવા આવ્યો છું. અત્યારે જ ઘરે આવવાનું છે. આજે અહીં રોકાઈ જાઓ, કાલે જઈશું. દિવ્યા હસી, ના, અહીં તારી સાથે વાત કરવા માટે જરૂરી એકાંત નહીં મળે. બહુ બધી વાતો કરવાની છે. જે નવી સહેલી બનાવી છે તેની સાથે કરો ને બહુ બધી વાતો. દિવ્યાએ જરા રીસાવાના અંદાજમાં ધીરે રહીને ફરિયાદ કરી. એની વાત ન કર દિવ્યા, એ ચેપ્ટરને મેં હંમેશાને માટે બંધ કરી દીધું છે. વિવેકે પોતાના એક એક શબ્દ પર ભાર મૂક્યો. પ્રેમનું ભૂત આટલું જલ્દી માથા પરથી કેવી રીતે ઉતરી ગયું? જનાબ, ધીમા સ્વરમાં આ સવાલ પૂછી દિવ્યાને તેને જરા છંછેડ્યો. હું એ પુરુષોમાંનો નથી જેમને ગેરકાનૂની સંબંધો માફક આવે. વિવેક ફિક્કું હાસ્યો અને દુઃખ આપીને હું ક્યારેય સુખી ન રહી શકું. એ વાત મને સમજાઈ ગઈ. હું તારી સાથે ક્યારેય બેવફા નહીં કરું. વિવેકની આંખોમાં પોતાના માટે અઢળક પ્રેમ ઉમળતો જોઈ દિવ્યા તેને વળગી પડી. હોત પણ મમ્મી અને ભાઈની શરમ નહીં નડી. તમે મમ્મી સાથે વાત કરો, હું અટેચી અને સોનુને લઈને આવું છું. તેનો હાથ પ્રેમથી દબાવી દિવ્યા અંદર ચાલી ગઈ. તેને જતી જોઈ વિવેકે પોતાના શરીર અને મનમાં જણજણાટી જાગાવતા તરંગોની તીવ્રતા અનુભવી. તેને ખાતરી થઈ ગઈ કે જે સમસ્યા એણે સવિતા સાથે સહન કરી હતી તે દિવ્યા સાથે ક્યારેય ઊભી નહીં થાય. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.